તો રાજ્યમાં વિકાસના દાવા થાય છે, પણ આ દાવાઓની વચ્ચે રસ્તા એવા બેનમૂન બને છે કે પહેલા વરસાદ બાદ શોધે જડતા નથી। અને એમાં પણ વલસાડના એક બ્રિજની હાલત તો એવી છે કે રસ્તા પરથી પસાર થતા વાહનોને રીતસર નાચવું પડી રહ્યું છે। સૌથી પહેલા આપની ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્ય નિહાળો। ટુ વ્હીલર પસાર થતું હશે કે ફોર વ્હીલર, બધા જ વાહનો એ હદે હલી રહ્યા છે જાણે નાચી રહ્યા હોય। અરે ભાઈ, આ તો વિકસિત ગુજરાતના એ રસ્તાઓની કમાલ છે કે જે વગર પ્રેક્ટિસે વાહનોને નાચતા શીખવાડી દે છે। એટલું જ નહીં, કમરના દુખાવામાં પણ ફ્રી આપી દે, અને સહેજ પણ ચૂક્યા તો બ્રિજ ઉપરથી નદીમાં ધડામ। હકીકતમાં પહેલા વરસાદ બાદ વલસાડના અનેક રસ્તાઓની હાલત ખરાબ છે, અને એમાંય વલસાડ શહેરને 40 ગામ સાથે જોડતા મુખ્ય બ્રિજની હાલત એવી છે કે રસ્તામાં ખાડા છે કે ખાડાનો રસ્તો તે કહેવું મુશ્કેલ લાગે। મુખ્ય કૈલાશ રોડ ખાતે આવેલા બ્રિજ પરથી રોજ હજારો વાહનો પસાર થાય છે, અને બ્રિજ પર કોઈ પાળી પણ ન હોય, લોકો પર અકસ્માતનું જોખમ મંડરાય છે। અહીંયા એટલા બધા ખાડા છે કે પોયરાઓને બેસીને લઈ જવામાં સવારમાં ટ્રાફિક હોય છે, બાજુમાં કોઈ સપોર્ટ નથી। એ સપોર્ટના લીધે એવું થાય છે કે કોઈને બી ઓવરટેક યા અમારનેથી થોડુંક બી ડિસબેલેન્સ થયું તો પોયરાઓ નહીં તો અમે બેઠા નદીમાં જશું। એથી અકસ્માત અમારા સાથેની કોઈ પણ જોડે થઈ શકે છે। અકસ્માત થાય છે સાહેબ ને એમાં અકસ્માતમાં કાલે એક અકસ્માત થઈ ગયેલું નાનું મોટું, એને પણ મેં સર્વિસ આપીને અહીંયાથી મોકલાવ્યું છે। હવે હોસ્પિટલમાં એક્સિડન્ટ થઈ ગયેલું બાઇક પરથી સાંજની ટાઈમે 8:15 વાગ્યાની આજુબાજુ। સ્થાનિકોનો આક્ષેપ છે કે તેઓ આ અંગે માર્ગ મકાન વિભાગના સંબંધિત અધિકારીને ટેલિફોનિક જાણકારી પણ આપી ચૂક્યા છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી। આ રોડ ખેરગામ, વાંસદા સહિતના તાલુકાને વલસાડની સાથે જોડે છે, અને બીજો કોઈ વિકલ્પ ન હોય, લોકો રોજ જીવના જોખમે તેના પરથી પસાર થવા મજબૂર બન્યા છે। ત્યારે સવાલ એ કે શું કોઈ દુર્ઘટના બન્યા બાદ જ તંત્ર જાગશે? વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડ શહેરનો ઔરંગા નદી પરનો કૈલાશ રોડનો બ્રિજ છે જે બિસ્માર બન્યો છે। જે પ્રમાણે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે રસ્તામાં ખાડા પડી જવાને કારણે વાહનોમાં મોટું નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। આ પાણી ભરેલો જે ટેમ્પો છે, ટેમ્પાની પાટાની જે પ્લેટ છે તે તૂટી જવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। જે પ્રમાણે ટ્રાફિક જામના દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે જે પ્રમાણે મોટા પડેલા ખાડાના કારણે અહીં કેટલું ટ્રાફિક જામ થતું હોય છે। વલસાડ શહેર અને 40 ગામને જોડતો જે આ બ્રિજ છે તેના કારણે શહેરમાં આવવા માટે મુખ્ય રસ્તો હોવાના કારણે લોકો વહેલી સવારથી જ આ રસ્તા પર ભારે ટ્રાફિક હોય છે, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। જે પ્રમાણે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે જે પ્રમાણે ખાડા જે છે તે ખાડામાં રસ્તો છે કે રસ્તામાં ખાડો છે એ કેવું મુશ્કેલ બન્યું છે, પરંતુ વહેલી સવારથી લોકો અહીંથી અવર જવર કરતા હોય છે, પરંતુ કેટલાક સમયથી આની આ જ પરિસ્થિતિ હોવાના છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી નહીં કરાતા અહીંના લોકો અને સ્થાનિકો એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરવામાં આવે તો વાહનોમાં થતી નુકસાની અને લોકોને ભારે પડતી હાલાકીમાં છુટકારો મળશે। અક્ષય કદમ, TV9 વલસાડ।